હેલો બાળમિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપૂર્ણ ગુજરાતી ધોરણ 2 અને એમાં આપણે એકમ 2 ને અનુરૂપ આટલું શીખવાનું છે. તો આપણે નવી આવૃત્તિમાં દરેક એકમની પાછળ આટલું શીખવી લઈએ આપેલું છે. તો આપણે આજે ધોરણ 2માં એકમ 2 આપણે કયો શીખો? તો કે મેળાની મજા. તો મેળાની મજાને અનુરૂપ જે શબ્દ આવતા હોય એ શબ્દ આપણે ફરીથી પુનરાવર્તન કરશું. આટલું શીખી લઈએ માં. તો ચાલુ કરશું. પ્રથમ આપેલું છે શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. તો આપણને શબ્દ આપેલા છે. આપણે કયા 3 અક્ષર શીખ્યા છીએ? શ, ત્ર અને જ્ઞ. તો એને અનુરૂપ આપણને શબ્દ આપેલા છે. શબ્દ આપણે વાંચવાના છે અને લખતું જવાનું છે. તો પ્રથમ શબ્દ છે ઉષા. તો અહીંયા લખશું ઉષા. ત્રણ. અહીંયા લખશું ત્રણ. જ્ઞાની. અહીંયા જ્ઞાની. શત્રુ. તો અહીંયા શત્રુ. રાત્રિ. તો અહીંયા રાત્રિ. ભાષા. તો અહીંયા ભાષા. જ્ઞાતિ. તો અહીંયા લખશું જ્ઞાતિ. પવિત્ર. અહીંયા લખશું પવિત્ર. પ્રજ્ઞા. અહીંયા લખશું પ્રજ્ઞા. દેવાંશ. અહીંયા લખશું દેવાંશ. પંચમ. અહીંયા લખશું પંચમ. યજ્ઞ. અહીંયા યજ્ઞ. પછી ત્રેવડ. અહીંયા લખશું ત્રેવડ. મનીષા. અહીંયા મનીષા. શૈશવ. અહીંયા લખશું શૈશવ. શૂરવીર. અહીંયા લખશું શૂરવીર. ત્રિકોણ. અહીંયા લખશું ત્રિકોણ. આશીષ. અહીંયા લખશું આશીષ. આ રીતે શ, ત્ર અને જ્ઞવાળા શબ્દ, પછી અનુસ્વારવાળા શબ્દ, પછી આને શું વંચાય? તો ર વંચાય, પ્ર. તો આવા શબ્દો છે. એટલે આ બધા શબ્દો વાંચીને લખવાના છે. પછી આગળ આપણને થોડાક મોટા શબ્દો આપેલા છે. એ આપણે વાંચતા જઈશું અને લખતા જઈશું. બદામ પાક. અહીંયા લખશું બદામ પાક. પછી બલકારક. અહીંયા લખશું બલકારક. પછી ભજનમાલા. અહીંયા ભજનમાલા. પછી ભડકાદાર. તો અહીંયા લખશું ભડકાદાર. પછી ભડભાદર. તો અહીંયા ભડભાદર. ભરતકામ. અહીંયા ભરતકામ. પછી મકાનદાર. અહીંયા લખશું મકાનદાર. થનથનાટ. તો અહીંયા લખશું થનથનાટ. ધમધમાટ. અહીંયા ધમધમાટ. નગરસભા. તો અહીંયા નગરસભા. નવલકથા. અહીંયા નવલકથા. પછી ફળફળાટ. તો અહીંયા ફળફળાટ. ફળદાયક. અહીંયા ફળદાયક. બજાર કામ. અહીંયા બજાર કામ. આ રીતે વાંચતા લખવાના છે. હજુ નીચે આપેલા છે શબ્દ 3. તો અહીંયા 3. જિજ્ઞેશ. તો અહીંયા જિજ્ઞેશ. યજ્ઞવેદી. તો અહીંયા યજ્ઞવેદી. મિત્રો. તો અહીંયા મિત્રો. મનીષ. તો અહીંયા મનીષ. ચતુષ્કોણ. જોડિયો શબ્દ છે. અહીંયા લખશું ચતુષ્કોણ. યુગ. અહીંયા યુગ. ષટકોણ. અહીંયા આવશે ષટકોણ. સળવળાટ. તો અહીંયા આવશે સળવળાટ. આગળ આપણને આપેલું છે તમારા મિત્ર સાથે વાતચીત કરી ચિત્રના આધારે વાર્તાના વાક્યો લખો. આટલું શીખી લઈએ. એકમ 1 ને અનુરૂપ જે આટલું શીખી લઈએ આવ્યું હતું આગળ, એમાં આપણે 2 વાર્તા જોઈ હતી. એને જ અનુરૂપ પાછી એવી જ વાર્તા અલગ છે જે એકમ 2 ને અનુરૂપ આપેલી છે. તો આપણે અહીંયા એક ચિત્ર આપેલું છે તે જોતાં તમને ખબર પડી જાય
કે શેનું ચિત્ર છે? તો બે હંસ, એક લાકડી અને વચ્ચેથી કોણે પકડી છે? કાચબાએ. તો આ વાર્તાનું નામ શું છે? લપલપ્યો કાચબો. તો આપણે આ વાર્તા ચિત્રને આધારે લખવાની છે. તો આપણે વાર્તા લખીએ કે એક તળાવ હતું. તળાવમાં એક કાચબો રહે. તેને બોલ બોલ કરવાની ટેવ. એકવાર સરોવરના બે હંસો તળાવ પાસે આવ્યા. કાચબો હંસો સાથે ફરવા જાય. પછી ઉનાળો આવ્યો એટલે હંસો માનસરોવર જવા તૈયાર થયા. કાચબાને માનસરોવર જોવાનું મન થયું. એણે તો હંસોને કહ્યું, મારે આવવું છે. હંસો કહે, પણ અમે તને કેમ લઈ જઈએ? તને તો ઉડતા આવડતું નથી. હંસોએ એક ઉપાય કર્યો. એક લાકડી લઈ આવ્યા. લાકડીને બે છેડેથી ચાંચ વડે પકડી અને કાચબાને મોઢા વડે વચ્ચેથી લાકડી પકડાવી અને બોલ બોલ કરવાની ના પાડી. જો એ બોલ બોલ કરે તો શું થાય? મોઢામાંથી લાકડી મુકાઈ જાય. માનસરોવર જોવાની લાલચમાં તે માની ગયો. એક ગામ આવ્યું. એ ઉડતા ઉડતા જતા હતા તો પહાડો, નદીઓ એવું બધું આવતું હતું અને જોતા જતા હતા. તો પછી વચમાં એક ગામ આવ્યું. તો ગામ લોકોએ ઊંચે નજર કરી તો કાચબા ભાઈને ઉડતા જોઈ સૌ હસવા લાગ્યા કે કાચબો કઈ રીતે ઉડે? અને ગામ લોકોને હસતા જોઈ કાચબો બોલવા ગયો કે હું આ લોકોને કંઈક કહી દઉં, શા માટે હસો છો? એવી લાકડી મોઢામાંથી છૂટી ગઈ. જેવો એ બોલવા ગયો એવી લાકડી મોઢામાંથી છૂટી ગઈ અને કાચબા ભાઈના રામ રમી ગયા. આપણે એટલા જ વિસ્તારમાં વાર્તા સંભાળવાની છે. એટલી આપણે વાર્તાને અનુરૂપ, ફોટાને અનુરૂપ વાર્તા આ રીતે લખવાની છે. એટલે વાર્તાનું નામ શું હતું? લપલપ્યો કાચબો. પછી આપણને નીચે બીજું ચિત્ર આપેલું છે. ચિત્ર જુઓ તમે. ચિત્રને આધારે આપણે વાર્તા બનાવવાની છે. ચિત્ર ઉપર આપણને ખબર પડે કબૂતર છે, કીડી છે. તો વાર્તાનું નામ છે કીડી અને કબૂતર. હવે આપણે ચિત્ર આધારે વાર્તા બનાવશું. એક નદી કિનારે ઝાડ પર કબૂતર રહેતું હતું. ઝાડના થડ પાસે કીડીનું દર હતું. બંને દોસ્ત હતા. એકવાર નદીમાં પૂર આવ્યું. કીડી બેન તણાયા. કબૂતરની નજર કીડી પર પડી. તેણે તરત જ ઝાડનું પાંદડું તોડી કીડી પાસે ફેંક્યું. પાંદડા પર કીડી ચડી ગઈ અને બચી ગઈ. થોડા દિવસ બાદ શિકારી કબૂતરને તીર મારવા નિશાન તાકી રહ્યો હતો. જ્યારે શિકારી કબૂતરને મારવા નિશાન તાકી રહ્યો હતો ત્યારે કીડી એને જોઈ ગઈ. ત્યારે કીડી સડસડાટ શિકારી પાસે પહોંચી અને તેના પગે ચટકો ભર્યો. જેવો જ કીડીએ ચટકો શિકારીને ભર્યો ને એવું જ શિકારીએ તીર છોડ્યું. તીર તો છૂટ્યું પણ નિશાન ચૂકી ગયું. કબૂતરને તીર વાગ્યું નહીં પણ અલગ જગ્યાએ તીર જતું રહ્યું અને કબૂતરને તીર લાગ્યું નહીં. એટલે શું થયું હોય? કબૂતરે શિકારીને જોયો અને પોતાના પ્રાણ બચાવતા કોણે બચાવ્યા? કીડીએ. એટલે પોતાના પ્રાણ બચાવવા બદલ કીડીનો આભાર માન્યો. કારણ કે પ્રથમ વખત કબૂતરે કીડીને એક પાંદડું નાખીને બચાવી અને બીજી વખત કીડીએ કબૂતરને શિકારીના નિશાનથી બચાવ્યું. પછી બંને બહુ સારા મિત્ર હતા એટલે એકબીજાની એને મદદ કરી. તો આપણે પણ એકબીજાની મદદ કરવી જોઈએ. આપણને નીચે આપેલું છે કે એક પંખીનું નામ લખો. તો અહીંયા આપણે લખશું કબૂતર. તો અહીંયા આપણું આટલું શીખી લઈએ. એકમ 2 એને અનુરૂપ હતું જે અહીંયા પૂર્ણ થાય છે.